સમૂહ લગ્નનું આયોજન હોય અને જે આયોજન કરનાર હોય એ ફરાર થઈ ગયા હોય અને જે લગ્ન કરનારા લોકો હોય એ લટકી પડ્યા હોય. નમસ્કાર. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવી ઘટના બની હશે કે સમૂહ લગ્નનું આયોજન હોય અને જે આયોજન કરનાર હોય એ ફરાર થઈ ગયા હોય અને જે લગ્ન કરનારા લોકો હોય એ લટકી પડ્યા હોય. આવી ઘટના રાજકોટમાં બની છે. આયોજક દુલ્હા અને દુલ્હન લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા, મહારાજ બી આવી ગયા હતા, પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા અને એને કારણે આખી વાત લટકી પડી હતી. વિદાય પહેલાં કન્યાઓ ચોધાર આંસુએ રડવા માંડી, પરંતુ રાજકોટ પોલીસે આખી બાજી સાચવી લીધી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. ઘણી વખત સમૂહ લગ્નોનું આયોજન ગુજરાતમાં થાય છે અને ઘણા બધા સમાજના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય એ સમૂહ લગ્નની અંદર લગ્ન કરી લે છે, જેને કારણે ખર્ચો બી ઓછો થાય અને પરિવાર પર બોજ પણ ઓછો આવે. એટલે સમૂહ લગ્નનો એક ટ્રેન્ડ બની ગયો છે. એટલે ઘણા બધા સમાજના લોકો પણ હવે સમૂહ લગ્ન કરતા થઈ ગયા છે. હવે વાત એમ બની હતી કે રાજકોટની અંદર ઋષિવંશી સમાજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને 28 કપલ આ લગ્નની અંદર જોડાવાના હતા અને બધા સપનાઓ અને અરમાન સાથે આજે સવારે 5:30 વાગ્યાથી આવી ગયા હતા. જ્યાં ઘડી લગ્ન સ્થળનું આયોજન હતું ત્યાં રાજકોટની માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ છે, ત્યાં નજીકમાં આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક પરિવાર અને કન્યાના અરમાન હોય છે કે એના એક સારી રીતના લગ્ન થાય અને એની જિંદગીની જે નવી કેરિયર છે, નવી ઇનિંગ છે, એની સારી રીતના શરૂઆત થાય. પરંતુ જ્યારે દુલ્હા જાન લઈને પહોંચ્યા અને કન્યાઓ તૈયાર હતી પરંતુ આયોજકો દેખાય જ નહીં, ત્યારે ખબર પડી કે આયોજકો તો ફરાર થઈ ગયા છે. હવે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ જે આયોજકો છે એમાં એક ચંદ્રેશ છત્રોલા છે, એક દિલીપ ગોહેલ છે અને એક કોઈ દીપકભાઈ છે. આ લોકોએ દરેક વર અને કન્યા પક્ષ પાસેથી 40,000 થી 50,000 રૂપિયા લીધા હતા અને એમ કરીને 1.5 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. એટલે આ વર કન્યા પક્ષનો એવો આરોપ છે કે આ લોકો 1.5 કરોડ રૂપિયા ચાઉં કરીને ફરાર થઈ ગયા છે. હવે જ્યારે આ હોબાળો મચી ગયો અને કન્યાઓ ચોધાર આંસુએ વિદાય પહેલાં રડવા માંડી અને એટલો બધો હોબાળો થયો કે આખરે આ વાત પોલીસ સુધી પહોંચી અને પોલીસનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો અને કેટલા બધા જે જાનૈયા હતા એ લીલા તોરણે પાછા ફરી ગયા હતા. ટોટલ 28 લગ્ન હતા, પરંતુ પોલીસે બધાને પાછા બોલાવ્યા અને પોલીસે સમજાવટથી આ આખો મામલો સંભાળ્યો અને મહારાજ હાજર હતા, વર કન્યા રેડી હતા. એટલે પોલીસે આ લગ્નની જવાબદારી સંભાળી અને બધાના લગ્ન કરાવ્યા અને લગ્ન પૂરા કર્યા. હવે બીજી તરફ આ જે ઋષિવંશી સમાજનો જે આયોજક છે ચંદ્રેશ છત્રોલા, એણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી કે એની તબિયત ખરાબ છે અને એ હોસ્પિટલમાં દાખલ છે, એવી એક તસવીર મૂકી છે. હવે પોલીસે એવું કીધું છે કે અત્યારે પ્રાયોરિટી એ વાતની હતી કે આ લોકો જે લગ્ન કરવા માટે તૈયાર થઈને આવેલા છે એમની જે પ્રસંગ છે એને ઉકેલવામાં આવે. એટલે પોલીસે એ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખીને પહેલાં એ કાર્યક્રમ ઉકેલ્યો અને પોલીસે કીધું કે હવે આયોજકોની તપાસ થશે અને એ લોકોની સામે એક્શન લેવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.